ખરાબ હમણાં બાપુએ બહુ સારી વાત કરી હતી કે પાડોશીનું ખરાબ ચમ પાડોશીનું ખરાબ ભાળે છે એ નામ ધેર છે એને બીજો મોન્યો છે આપે ભરતને બીજો મોના છે ચમ દ્રષ્ટિમાં ખરાબ ધેર ચમ ભરે છે કે આપે કોઈ બધું જુદું જુદું મોના છે આપે હમદેલાય જુદું જુદું મોના છે હજી આપણી હમદેનમાં ઘણી ઘણી વાતો સેટી હતી સાહેબ આ અમે સત્સંગ કરે ને હમણાં હોય તમે ના હાલો તમે રહી ઘરે આતાર હમદની વાત બહુ દૂર છે ખાલી રાજા જનકે કીધું તો કે હું વિદેહી છું એવો ટંકાર પડાયો તો નગરમાં અને સુલભા નામની બાઈ ઈ ગુરુમુખી થી એને ખબર પડ્યો 16 શણગાર સજી અને રાજા જનકના મોડવેજી એટલે રાજા જનકે કીધું કે સુલભા જનક થતા દેહ વિદેહ છે અને મેં ઢંઢેરો પીટાય છે સુલભા બંગડીઓ ખખડાવતી થકી જનક પાયતી એટલે જનક એક ડગલું પાછળ પડ્યો એટલે સુલભાઈ કીધું કે તારે ઘણી વેળા છે તારે ઘણી વેળા છે સાહેબ ભલે ગમે એટલો સત્સંગ કરતા હોય ગમે એટલી વાત કરતા હોય એટલે ગુરુમુખી ને હાથે કડા ફેરવા પડે શેનો એને ભ્રમ છે મારે દોરડો પહેરવો પડે મોતમન હાથો રસ્તો વાવડો મારે ઢાળિયો ફૂટેલો હા જીવનમાં તમે હાચા હશો તો કોકને હાચો રસ્તો બતાવી કેશો સાહેબ કેવો ઈ વરતવન દે વરતાય નાઈ કજી સભામાં બોલવું ના કે ભીષ્મ પિતામાં એવું ભોગવવું પડશે જીવનમાં મો કડક કો છો વધુ લાગે વાયક મત આલ તો કાયમ ના ભજન માં હા સીધી જ વાત કરો છો જીવનમાં સદગુરુનો શબ્દ એવો છે ને સાહેબ મેડિકલની ગોળી દેવો આટલા દાડા આપણને બધા ઠગારા મળ્યા છે ભક્તિ ઉદ્યા સીધી વાત કરો વાણી ગાય આત્માનું કલ્યાણ નહીં થવાનું કદી આ તો વર્તમાનની ભૂમિકા છે સદગુરુ ના ચરણે રહી અને પોતાને ઓળખવાની ભૂમિકા છે સાહેબ ભીમદાસે પણ 18 ગુરુ કર્યા હતા ભણદાસે પણ ગુરુ બદલાયા હતા ચમ કે પોતે કોણ છે એ ના ઓળખવાનો એટલી ઘડી ન કીધું કે ભાઈ ગુરુ ને માનું આ વાત આવી છે તો આપણામાં કોઈ કચાશ રહી જાય તો પાછો ફેરો એટલે ભણતર એટલે સંતોએ કીધું છે કે મૂળ વિજ્ઞાન ભણ્યા નથી પંડિતની માર છોકોમ ખાઈએ શાંતિ પોમાડે એને સંત કહીએ એના દાસના દાસ થઈને રહીએ રાધાની નોકરી કરે અને ભૂખ ન ભાગે નોકરી કરતા હોય રાધાની અને એને ઘરે તો ભિખારો પણ ન મટે તો એ રાધાની નોકરી કેવરાય નહીં હા એમ ગાતા હોય ભજન કરતા હોય આપણી કોડી હોય સત્સંગ અને બધા નેરોલી અંબાજી કે રણોદા એને હરી જેમ ભિખારું પણ માગવા પણ નહીં મટ્યો આ સીધી છે કે વાત નહીં કે તો ગુરુ એના કાસા નકે સેલામ કોક સુખ સાહેબ કે તો સેલામ સુખ છે નકે કોક ગુરુ સુખ છે સાહેબ બે વાતમાં સુખ છે નકે હરિયા ભૂમિકા આવો થાય ચમ કે બાઈ ને આપે પન્નાવન અને પન્નાય ચેર તો બાઈ ધ્વજમાં ઢેકલા લઈને થડે પીને તો બાઈ ગોડી જ કહેવાય એમ આપે ગુરુમુખી ના હોય એટલી ગળ બાધા હોય રાખ હેડતાય રા આળેટતાય રા અને ગુરુનો અર્થ શું થાય ગુરુ ચમ કરાવવા પડે પરમાત્માની ઓળખેણ કરાવે અને સદગુરુ કહેવાય હવે ભગવાનની ઓળખેણ સીધે તો હવે આપણે 14 લોકના નાથની ઓળખેણ સી તો હવે તમારે બીજું માગવા પણ શું રહ્યું એમ મોકો છે હા એટલે જીવનમાં બહુ પ્રેમ ભાવથી રહેજો આ ભરતભાઈએ ભજન કરાય બહુ મારી ગોળ અમારે બે જણાને પરિસ્થિતિ એક દેવી છે પણ ખરેખર તમે જોઈ લો ભૂતકાળમાં હરિચંદ્ર રાધા હોય ગમે એની કસોટીઓ છે એ જ ભક્તિમાં આગળ વજારીને એની જ કોક આ દુનિયાની કદર છે બહુ તમારા કિંમત ગોમની અંદર ગમે એ ભજન હોય અમે વખોણવાની વાત નહીં કરતો ભરતભાઈ કજે બેઠો નથી ગમે નહીં એ ભજન છે ભરતભાઈ સેવા જ કરીને આ બધા આયા સાહેબ ઈ એમની સેવાનો આખી દુનિયાના 100 ટોણા આપી સુધારશે સાહેબ તો આપનો એક ટોણો કોઈની બગાડવાની આ દુનિયામાં તાકાત નથી નહીં
પણ આપે આખી દુનિયામાં હોટ વાણામ તો પગે ઉપર પગ ચડીને બેસે તો આપણે એ કોઈ ના આવે. આ પરમાત્માની પેલી છે એટલે જીવનમાં હજી વહેલો છે. આ બહુ સંસાર હળગતો હાલો છે. આવા સંતના